જય હિન્દ મારા ખાખેના યોદ્ધાઓ. તો આજે આપણે વાત કરીશું ફરીથી એક નવા વિડીયોમાં મેરિટ અંગેની. આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસની નવી અપડેટ અને પીએસઆઈના નવા અપડેટની કે શું છે નવી અપડેટ. કે અત્યારે ટેલિગ્રામ, વોટ્સઅપ કે પછી ટ્વિટર અને અન્ય બીજા સોશિયલ મીડિયા જ્યાં જુઓ તે એક જ વાત હોય છે, ફક્ત મેરિટની જ. તે શું આવશે મેરિટ. તો આજે આપણે વાત કરીશું કે મેરિટ કેટલું રહી શકે છે. ચાલો આજે આપણે વાત કરીશું મેરિટની. કે આજે આપણે બધી એકેડેમીના મેરિટ આજે આપણે જોવાના છીએ કે કોણ કેટલું કહે છે અને છેલ્લે આપણે અંદાજો મારીશું કે કેટલું રહેશે. લક્ષમ એકેડેમી છે તો એ 102થી 105નું કહે છે. આ બધા આંકડા જનરલના છે. પછી લિબર્ટી કરિયર એકેડેમી પણ 105+5 કહે છે, એટલે કે 110 આસપાસ જનરલનું. રાજસ્વનું પણ 95થી 100+-5 એટલે કે 105 આસપાસ 95થી. બકુલ પટેલ સર સૌથી ઓછામાં ઓછું મેરિટ આમનું છે, બકુલ સરનું 85થી 88. નીરજ ભરવાડ સર એમનું 93થી 96. જીસીએ સુરત 111+5. મને બસ આ જીસીએ ઉપર એક આમ વધુ ભરોસો ને આમ વધુ આમ એવું લાગે છે કે જીસીએ સર બીએમ સરે જે મેરિટ કહ્યું છે તે અંદાજિત મેરિટ સાચું પડવાની 100% સંભાવના લાગે છે. પછી જોઈએ ગુજરાત સરકાર હવે શું નિર્ણય લે છે. તેઓનું કહેવું છે કે 106થી 116ની વચ્ચે રહેશે જનરલનું. આ બધા મેરિટ એસઆરપીએફના છે, બિન હથિયારીના નથી, એસઆરપીએફના છે. જ્ઞાન લેબ 130. જોકે પહેલાં એમને 130 હતું, પરંતુ હાલમાં એમને અપડેટ આવી ગયું છે અને અપડેટમાં એમને કહી દીધું છે કે એમનું મેરિટ રહેશે. એમને 116 કહી દીધું, 116+4 એટલે કે 120 આસપાસ. તેમને પહેલાં 130 કીધું હતું, પણ તેમનો અંદાજિત આંકડો હતો અને તેમાં તે લોકોને બહુ બધી ગાળો અને લોકોએ બહુ ડિસરિસ્પેક્ટ આપી કે આટલું તો કોઈ કાળે ના જાય. 130 એટલે શું થયું કોઈને એમ કે તમારી એકેડેમીમાં કેટલા વિદ્યાર્થીઓ છે જેને 130 થાય છે. આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ છે એમની એકેડેમીમાં 130+ વાળા. એમની એકેડેમીની વાત કરું, ગુજરાતમાં એમની એકેડેમીમાં. તો પણ એમને કીધું કે 130 મેરિટ રહેશે. તો તે આમ આપણને એમ લાગ્યું કે એટલું બધું તો ના રહી શકે. 130 એટલે શું થયું પડ્યો વિચારો જ ખરા. 130 રહે એટલે કે જનરલનું 130 રહે તો બીજી બધી કાસ્ટનું થોડુંક અંતરનો ડિફરન્સ હોય, તો એટલું બધું તો ના રહે. પરંતુ એમને પછી બીજો નવો વિડીયો આવ્યો એમાં કહી દીધું કે 116+4 એટલે કે 120 આસપાસ રહેશે. પછી એન્જલ એકેડમી એમને પણ 88થી 100નું કહ્યું છે સામત સરે. યુવાવાળાને 105 કહે છે. વેબ સંકુલે પણ બધાની સરેરાશ કાઢતા 107.5 કીધું છે. હવે આપણે જોઈએ કે આ બધાનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે. પહેલી વાત તો બધાનું કટ ઓફનું એનાલિસિસ કરતાં એટલું તો આપણે ગેરંટીથી કહી દઈએ કે 130 ઉપર તો નહીં જ જાય. 130 ઉપર તો કોઈ કાળે ના જાય. 130 ઉપર તો નહીં જ જાય, એટલે ચિંતા કરવાની નથી. સીસી ગ્રુપ બીનું ડીવી થઈ જશે એટલે મેરિટ નીચું જ રહેવાનું છે. સીસી બી ગ્રુપમાં 3600 જેવા વિદ્યાર્થીઓ જશે. 3600માંથી 2000 કે 2500 પણ કોમન નીકળશે ને તો પણ 4-5 માર્ક્સ મેરિટ નીચું અટકશે. આ તો ફક્ત સીસી બી ગ્રુપ. સીસી એ ગ્રુપમાં પછી શિક્ષકો, એએમસી, આરએમસી, જીપીએસસી 1-2 આવી ઘણી બધી ભરતીઓ છે જેના કોમન ઉમેદવારો અઢળક નીકળશે. પરંતુ આપણે બસ એક વસ્તુ ધ્યાન દેવાનું છે કે આપણે કોમન ઉમેદવારોને શોધીને ઓપ્ટ આઉટ કરાવવાનું છે. જ્યારે એલઆરડીનું આવે ત્યારે આપણે બધાએ મળીને વધુ બને એમ ઓપ્ટ આઉટ કરવાનું છે, જેથી જેટલું ઓપ્ટ આઉટ કરશે એટલું આપણને મેરિટ નીચું જશે અને વધુમાં વધુ આપણા પાયો લાગશે. બધા એકેડેમીનું કટ ઓફ જોતાં મેરિટ 110થી 120ની વચ્ચે જ રહેશે, એ પણ જનરલનું. અને સ્વાભાવિક વાત છે, જનરલનું તો 110થી 120 વચ્ચે તો રહે જ. હવે આપણે એવું ધારી લઈએ કે જનરલનું ફક્ત 100 રહે તો એ વસ્તુ ખોટી પડે. જનરલમાં સ્વાભાવિક છે મેરિટ ઊંચું જ રહે, પરંતુ આ ઓબીસી, ઈડબ્લ્યુએસ એ બધાનું નીચું રહેશે. અને એસટી કેટેગરીમાં તો જેને 80થી 85 હશે તો પણ થઈ જશે એવું મારું માનવું છે, 80થી 85. બાકી હવે ફાઇનલ કટ ઓફ તો જે હવે ગુજરાત સરકાર લે તેના ઉપર આધાર જાય. તો આજે બસ આપણે હવે એટલું જ કહીશું કે તમારો આ જે સમય છે એને સાચવી લેજો. નકરા વિડીયોમાં કે એ બધામાં ના ગવાતા, નકરું ટેન્શન લઈને કે શું થશે એવી રીતે તમારો ટાઈમ ના બગાડતા તમારો આ સમય અન્ય પરીક્ષાની તૈયારીમાં લગાવો. ખૂબ ફાયદો થશે. આપણે આખી જિંદગી કંઈ કોન્સ્ટેબલ બનીને તો રહેવાનું છે અને નીકળશે પણ નહીં, એટલે બને એમ આગળની તૈયારીની શરૂઆત કરી દેજો ના કરી હોય તો. અને ધીરે ધીરે
આગળ વધજો. આપણે પણ બને એમ વિડીયો બનાવતા રહેશું અને અપડેટ આપતા રહેશું. અને મારે તો એવી ઈચ્છા છે કે ધીરે ધીરે હવે હું આ ચેનલમાં થોડુંક સ્ટડી રિલેટેડ પણ વિડીયો બનાવું, કે ઇતિહાસ છે, પોલિટી છે, જિયોગ્રાફી છે, એના અમુક પોઈન્ટ્સ, અમુક શોર્ટકટ, અમુક કોન્સેપ્ટ, એ બધું આપણે લાવશું અને ધીરે ધીરે વિડીયો બનાવશું. તમે બસ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આગળના તમને જે અપડેટ હશે એ બધું મળતું રહેશે. અને આપણે એકવાર જો સ્ટડી રિલેટેડ બનાવશું અને એમાં આપણે પ્રોપર પ્યોર કન્ટેન્ટ આપશું, જેનાથી તમને ખૂબ ફાયદો થશે. એટલું સમજી લેજો. તમે એમાં શોર્ટકટ આવી જશે, કન્ટેન્ટ આવી જશે, ધીરે ધીરે પરંતુ બધું બનશે. વાર લાગશે થોડીક, પણ મજા આવશે. બસ આગળ તો આપણે હવે બસ એટલું કહેશું કે ટેન્શન બહુ લેશો નહીં. હવે જો થોડાક જ દિવસની વાત છે. થોડાક દિવસમાં જો આપણે ટ્વીટ આવી હતી એ મુજબ અઠવાડિયાનું કીધું હતું. 21 તારીખે ટ્વીટ આવી હતી, તો હવે 21 તારીખથી અઠવાડિયું, 28 તારીખ સુધીની વાત છે. આજે તારીખ થઈ 25, તો હવે રહ્યા છે 26, 27, 28 સોમવાર સુધીમાં બને ત્યાં સુધી આવી તો જશે. તે એમને કહ્યું છે સોમવાર સુધી, એટલે કે જો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. દાદાની દયા, બધા વિદ્યાર્થીઓ જેને પરીક્ષા આપી છે બધા પાસ થઈ જાઓ. એમાં વિદ્યાર્થીઓમાં હું પણ આવી જઈશ. મેં પણ પરીક્ષા આપી છે, હું પણ પાસ થઈ જાઉં, તમે બધા પણ પાસ થઈ જાઓ સારા માર્કે. અને તમારા મા બાપનું ધ્યાન રાખો, એમના સપના પૂરા કરો અને આગળ ઉત્તરોત્તર આપણે બધા બસ પ્રગતિ કરવી, લોકોની સેવા કરવી. બસ તમારું મન ચોખ્ખું રાખજો, નિયત સાફ રાખજો. કોઈ એવા માઇન્ડસેટથી ના વિચારતા કે નોકરી મળી જાય એટલે હું આમ કરી લઈશ, આટલા પૈસા પાડી લઈશ, આમ કરી લઈશ. કશું જો એ તમે કરશો તો આજને તો કાલ તમને એનું ફળ મળશે. એના બદલે શાંતિથી તમે જિંદગી જીવો, તમારા મા બાપને સુખી રાખો, બસ જિંદગી જીવજો. હવે આગળ આપણે વાત કરીએ તો પીએસઆઈની પણ અપડેટ આવી ગઈ છે, તો એની પણ આપણે આજે વાત કરી જ લઈએ. કે જો પીએસઆઈમાં શું કીધું છે, એક જ મિનિટ. પીએસઆઈમાં કીધું પીએસઆઈની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર કરશે. એટલે કે પીએસઆઈની જે ભરતી છે તો એનું ફાઇનલ કટ ઓફ, એટલે કે ફાઇનલ કટ ઓફ નહીં પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ, કે કોણ પાસ થયા છે તેમના 472 વિદ્યાર્થીઓની પીડીએફ તે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર કરાશે. સરકારી વકીલ જીએચ વિર્કે કોર્ટમાં આપી માહિતી. પરંતુ એક જોતાં આપણે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે આ ખોટ જશે, કારણ કે જો 472 પીએસઆઈ હોય તો એમાંથી 300+ વ્યક્તિઓ એવા હશે કે જેમને ઓલરેડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા છે. જો પીએસઆઈનું પહેલાં રિઝલ્ટ આવી જાત તો એ 300+ ઉમેદવારો કોમન નીકળ્યા તો એટલો આપણને ફાયદો રહે. પરંતુ હશે હવે આ સરકાર, હવે ગુજરાત સરકારના હાથમાં છે એમના નિર્ણય, એમને કંઈક સમજી વિચારીને કરતા હશે ને. હવે સી હોય આપણે બસ ચિંતા કરવાની નથી. હવે થોડાક જ દિવસો, આટલી બધી રાહ જોઈ તો હવે 2-3 દિવસ વધુ રાહ જોઈ લો, અને જે થાય તે લઈને આપણે જીવનમાં આગળ વધવાનું છે. બસ બીજું તો હવે જે અપડેટ હશે એ આપણે કહેતા રહેશું. જય હિન્દ. ચલો.